જે જગ્યા પર જઈ રહ્યા છે એ જગ્યાએ જવા માટે એ ગામનું નામ છે જગબારી, જે ત્યાં મુખ્ય જગ્યા છે આપણે સામગાહાનથી 3 કિલોમીટર આપણે સાપુતારાના જે ડુંગર છે એ જ ડુંગરમાં એ ગામ વસેલું છે પ્રકૃતિની વચ્ચે. અને એ જગ્યા પર જેને પણ આપણને શારીરિક તકલીફ હોય, તમારે ડૉક્ટરનું ટ્રીટમેન્ટ તો કરવી જ, પરંતુ તમને આયુર્વેદિક દવા જો જોઈતી હોય તો એ એક દાદી છે, દાદીનું નામ છે ઝુમકી, અને ઝુમકીબેન જે દાદી છે દાદીને તમે મળી શકો છો. તો સૌને પ્રણામ. તો આ એ ત્યાં જવા માટેનો જે રસ્તો છે એ રસ્તામાં પહેલાં આપણે નવાપુરથી જો જવું હોય તો નવાપુરથી સુબીરથી આહવાથી. નમસ્કાર, કેમ છો બધા? આજ અમે ડાંગ જિલ્લામાં જે અલગ અલગ વનસ્પતિઓથી દવા આપવામાં આવે છે એવી જગ્યા પર આજ અમે જઈ રહ્યા છે. એ જગ્યાનું નામ છે જગબારી. જગબારી મિત્રો ક્યાં આવ્યું છે? તો સાતપુડાની જેમ જ મોટા મોટા પહાડો ડુંગરો આવેલા છે એવું સાપુતારા જે હિલ સ્ટેશન છે એની નીચેનું ગામ એ જગબારીમાં એક માતાજી છે જેનું નામ છે ઝુમકી. એને અમે મળવા નીકળેલા છે અને એ જે દવાઓ આપે છે અને તે એક જંગલોમાંથી જડીબુટ્ટીઓથી દવા આપીને જે કેટલાક જેને પેરાલિસિસનો પ્રોબ્લેમ હોય, દમનો પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતની બીમારી હોય એમાં એ જંગલોમાંથી જડીબુટ્ટીઓથી દવા આપીને દવાઓ પૂરી પાડે છે. તો એવી જગ્યા પર આજે અમે જઈ રહ્યા છીએ. તો તમને ત્યાં અમે લઈ જઈ રહેલા છે. નમસ્કાર સૌને. झुमकी गांव कोना जोगबारी अठो कोनी कोनी दवा मिले हो चालू करायला पक्की चालव 1 महिना काढून ती बंद करायला मुलांना छोकरांनी ती दवा बी अठो मिलो पण सांगत चालू. झुमकी गांव कोना जोगबारी अठो कोनी कोनी दवा मिले हो ना सांगत तो आता ही दवा यायला दिली ना ही लकवा सुधार हो, सांधीवात आणि माणूसला शरीर थंडा पडी जाए ना ते सुधार. तो एकच दवा ती ना जे सुधार काय ती बाहेर मातीतली ती चालू करायला ती चालव 1 महिना काढून ती बंद करायला मुलांना छोकरांनी ती दवा बी अठो मिलो पण सांगत चालू.